ચાલો હવે અમે જમીને આવી ગયા છીએ ક્યાં? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચોટીલા ગાર્ડન. હા, ચોટીલામાં એક ગાર્ડન છે સરસ મજાનું, ત્યાં અમે ઉપવન. હા, ત્યાં અમે આવ્યા છીએ જમીને એમના માટો મારવા માટે. અને સરસ વાત. સાંજે નીકળી જવાનું છે ઘર તરફ. તો તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. અને એવું કહેવામાં આવે છે કે લાલભાઈ જે કહેવું એ સાચું કહેજો, બરોબર છે? નકર મજા નહીં આવે. ચાલો કન્ટિન્યુ રાખજો. આ ગાર્ડનનું નામ છે આઈ લવ ભક્તિવન. ખૂબ સરસ નામ છે, ભક્તિવન. ઓ અહીંયા તો જો સિંહ બેઠા. હા, અહીંથી જો માતાજીનું મંદિર દેખાય, નીચે જે મંદિર છે તે. અને અહીંયાથી માતાજીનો ચોટીલો ડુંગરો. જય ચામુંડા માં, જય માં ચામુંડા. મિત્રો, માતાજીની, ચામુંડા માની એટલી દયા, કુલદેવી માની, હનુમાન દાદાની એટલી દયા કે ગદા લઈને ચડાઈ ગયો ડુંગરો. અને વરસાદીની પણ ગદા થઈ ગઈ. તો તમે લોકો ઘરે ગદાના દર્શન કરવા જરૂરથી આવજો અને વ્લોગમાં બનેલા રહેજો. હા, એ અજેન્દ્રભાઈએ ખૂબ સરસ મજાની જગ્યા ગોતી લીધી બેસવા માટે. અહીંયા કંઈક લખેલું છે. હે, સતયુગમાં દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ યજ્ઞ યોજી તમામ દેવો, યોગી, મહર્ષિઓ, ગંધર્વો, માનવ, ઇન્દ્રોને નિમંત્રણ આપ્યું, પરંતુ માત્ર અપમાનિત કરવાના હેતુથી જમાઈ ભગવાન શિવજી તથા પોતાની કન્યા સતી પાર્વતીજીને આમંત્રિત કર્યા નહીં. લાલભાઈ, આ વાત ગળે ઉતરતી નથી. કઈ વાત? બંધ કરી દીધું. ચાલુ જ છે લાલભાઈ. ફરતી કે ફરતી ની ચાલુ જ છે. ફરતી કે મજા આવી. ના, ચાલુ જ છે. તો કરવી હોય તો મજા આવે. ના, હવે ઘડી ખુઈ જાવ, આરામ કરો. લાલભાઈ, બધી વાત સાચી છે, તમારે આરામની વાત ગળે ઉતરતી નથી. જે હોય સાચી વાત કહી દો. રિયલમાં ગલ્લા હકીકત થાકી ગયા છો. ઘડીક તો ડુંગરો ચડતા પગ જે છે ગોઠણથી વળતા નહોતા, એવું થવા મળ્યું હતું. આમ ખાલી બસ આમ પગ જ ખાલી ઉપર નીચે થાય, પણ ગોઠણથી વળતા નહોતા પગ. અને ઘડીક તો બોલી નહોતું એકાતું, એવું થઈ ગયું હતું. કેવીને મીતે અજેન્દ્રભાઈએ પણ ચડતી વખતે ડુંગરે થોડી વાર ગદા લીધી હતી દાદાની. અને બધાએ ભક્તિમાં પોતપોતાનો લાભ આપ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. અને બાકી તો માતાજીને અને દાદાની જેવી દયા અને જેવી મરજી. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું ભૂલશો નહીં અને વ્લોગમાં બનેલા રહેજો. અજેન્દ્રભાઈને સોડા આટલી બધી આપણે હિન્દીમાં રજૂ થઈ છે ને, ગોપાલ સોડા અજેન્દ્રભાઈને આટલી બધી પસંદ આવી ને, લીંબુ સોડા, ઈ કે હાલો પાછા પીવા જાય એમ. બરોબર, હાલો અમે પણ સાથે પી લઈએ. અમારી બનાવો. ક્યાં ગયા? આપો, આવે છે. આપણે પાછું ચોટીલા ક્યારે આવવાનું છે? આવતા મહિનાની 12 તારીખ. તો હું 4-5 ગ્લાસ પી લઉં છું આજ. આવતા મહિનાની 12 તારીખ. નેક્સ્ટ મંથ ઇન સ્પેશિયલ. મોટું કાળું આવે. કેટલું કાળું આવે? અહીંયા ઉભા ઉતારો પછી પાટણનો ટ્રેન લઈ વાહેથી લેવાય. રેડી, હવે કમ્પ્લીટ આવે છે. તો ચાલો ભાઈ, અમે ચોટીલાથી વિદાય લઈએ છીએ. માતાજીને
રજા લઈને અમે ઘર તરફ નીકળીએ છીએ. અને બસ મારે વિડીયોમાં હવે તમને આટલું જ કહેવું છે કે જો આપણે એવું માનીએ છીએ કે 4 રસ્તે ભૂલથી આપણે એમ બોલાઈ ગયું હોય, હાલ એમ 4 રસ્તે ભૂલથી બોલાઈ ગયું હોય ને ઘણી બધી વસ્તુ આપણે ઘરે લઈને આવીએ છીએ કંકાસની, તો ભલા માણા ચોટીલાનો ડુંગરો છે. જો અહીંયા ખાલી એકવાર ભૂલથી નહીં મનથી એકવાર હાલ માડી એમ કહેવાય ગયું હોય ને પછી આપણે ખાલી વિશ્વાસ રાખવાનો હોય. એટલે માતાજી તો હારે જ હોય. હાલ માડી હાલ, સીતારામ, જય ચામુંડા. હવે સુરતના એ દર્શન કરવા માતાજી પાસે ઘરે લઈ જઈએ. તો ચાલો અમે ચોટીલાની બહાર આવી ગયા છીએ અને અજેન્દ્રભાઈને પાણીપુરી ખાઈને જ બસમાં બેસવું છે એવી ઈચ્છા હતી અજેન્દ્રભાઈની. એટલે અમે બધા સાથે પાણીપુરી ખાવા બેઠા છીએ અને માતાજીને આ સરસ મજાનો ફોટો પણ છે, સાથે ગડા આપણી મૂકી દીધી છે. જો આ ભાઈની પાણીપુરી લાગે છે દુકાન. અજેન્દ્રભાઈ મને એક લાવો તો નાની પૂરી આપજો. નાની બસ. હા એક મિનિટ ખાઈ જાય પછી એક મિનિટ. ના ના. અને તમને લોકોને જે આપણે હમણાં વિડીયોમાં ક્લિપ જોઈ છે આ બધા ભાઈઓ સાથે જય દ્વારકાધીશ. આપણા દરેક ભાઈઓ લીલો વાંધો નહીં. આપણા દરેક ભાઈઓને અહીંયા મુલાકાત આપણે થઈ ગઈ. મને પણ દ્વારકાધીશના દર્શન થયા ધજાના મારફતે અને એમને પણ દાદાના અને માતાજીના ગદાના મારફતે દર્શન થયા. અને આ બધા ભાઈઓ દ્વારકા ચાલતા જાય છે અને આપણને પણ 15 દિવસે પહોંચી 15 દિવસે પહોંચી. હા 15 દિવસ હજી પહોંચતા થશે. 7 દિવસ થઈ ગયા છે. બરોડાથી આવ્યા છે બધા. હા બરોડાથી અહીંયા છે. તો આપણે પણ એવો અને અમે પણ ચોટીલાથી લઈએ છીએ અને આ ભાઈ આ બધા દ્વારકા જાય છે. તો એ લોકો માટે કોમેન્ટમાં એકવાર જય રણછોડ, જય દ્વારકા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો YouTube પર. આ ભાઈ માટે પાક્કું જય રણછોડ એકવાર લખી દેજો. હાલો ભાઈ, જય દ્વારકાધીશ. ચાલો હવે આપણે બસ આવી ગઈ છે અને બસમાં ચડી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે. તમે લોકો બ્લોગમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં. પ્રોગ્રામ હશે. ટ્રેન પ્રોગ્રામ મંદિર લે ચાલો ભાઈ હવે આપણે આવી ગયા છીએ ઘરે. માતાજીને દાદાની ગદા લઈને માતાજીના આશીર્વાદ લઈને ચાલો જઈએ ઘરે. સીતારામ, જય માતાજી. પપ્પા